ગુજરાત બીજેપીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અંબાજીમાં માતાજીના દર્શન કરીને આજથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરશે। જગદીશ વિશ્વકર્મા 7 દિવસમાં 6 મહાસંમેલન તથા જાહેર સભા અને રોડ શો કરશે। પ્રદેશ પ્રમુખે કાર્યકર્તાઓને કોઈપણ સભામાં મોમેન્ટો અને ફૂલહાર ન લાવવા માટે અપીલ કરી છે। ફૂલહારના બદલે જરૂરિયાતમંદ બાળકો માટે પુસ્તક ખરીદવાની અપીલ કરી। અંબાજી મંદિરમાં દર્શન કર્યા બાદ તેઓ પાલનપુરમાં કાર્યકર્તા મહાસંમેલનમાં કાર્યકર્તાઓને સંબોધન કરશે। ત્યારબાદ તેઓ સિદ્ધપુર પહોંચશે, જ્યાં કાર્યકર્તાઓ તેમનું સ્વાગત કરશે। બાદમાં ઊંઝા ઉમિયા માતાજીના દર્શન કરશે। મહેસાણામાં કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરવામાં આવશે। ત્યારબાદ તેઓ કલોલમાં જીએસટી બચત ઉત્સવ અંતર્ગત કલોલમાં દુકાનો પર સ્ટીકર લગાવશે। ત્યારબાદ તેઓ ગાંધીનગરમાં મેરા દેશ પહેલે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। તો નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્મા જેઓ આજથી ગુજરાત ભ્રમણની શરૂઆત કરવાના છે। આજે સૌથી પહેલા તેઓ અંબાજી પહોંચશે અને ત્યાં તેઓ માં અંબાના દર્શન કરશે અને ત્યારબાદ તેમના આ પ્રવાસની શરૂઆત કરશે। તો હજારો કાર્યકર્તાઓ સાથે તેઓ મુલાકાત કરવાના છે। સાથે તેમણે કાર્યકર્તાઓને કહ્યું છે કે મોમેન્ટો આપી અને તેમનું સ્વાગત ન કરે। મોમેન્ટોનો જે ખર્ચ થાય એ ખર્ચમાંથી તેઓ જે જરૂરિયાતમંદ બાળકો છે એમના માટે પુસ્તકો ખરીદે અને તેમને આપે।